ભૂસાહેબાની કદમોશીની બેઠક જ્યારે બુરહાનુદ્દીન કદમોશીની બેઠક હોય તો તે વખતે ભૂસાહેબાની બી કદમોશીની બેઠક હોય. મોમિની સકલા કદમોસાવા એક દિવસ ભૂસાહેબા થઈ બેઠક અને પછી એમ લાગ્યું કે હવે મોમિન આ થાય નથી, તમામ થયા લાગે છે. તો ભૂસાહેબ ફરમાયું કે હવે પોતાની ખાદીમાને ફરમાયું કે હવે આ દરવાજો બંધ કરવાનું કહો અને પડદો કરી દે અને મને જરા ઠીક નથી તો મેં જાઉં છું અને કોઈ બી આવે તો એને પછી આઈંદા આવવાનું કહેજો. પડદો ખેંચીને પછી દરવાજા નટકાવી દો તો એક બહેન આવે એકદમ. તો મેં બહેનને કહ્યું કે બેન હવે ભૂસાહેબ ના ફરમાવી છે, હવે તમે બીજી આઈંદા બેઠકમાં આવજો. તો બેન એકદમ એક્સાઇટ થઈ ગયા અને એકદમ મેં તો ઘણી ઉમ્મીદ છે આવી કે ભૂસાબના કદમ બોસીના વાસશે અને એ મને નાખો. ભૂસાબને ઠીક નથી, તમે ઇન્શાલ્લાહ મેં તમને મને એકદમ ઘણી જરૂરી અરજ કરવી છે અને મને લખાવી દો તમે. તો કે ના, મને તો ભૂસાબ પાસે ભૂસાહેબાએ સુની લીધું અંદર કે કોઈ આ બેન આમ પ્રમાણે કે આવવા દે ને મોકલ. મેં બેનને રિક્વેસ્ટ કરી, બેન જલ્દી તમે કદમ બોસીને બહાર આવી જાઓ, જે બી અરજ લખાવી દેજો. તો બેન ગયા, ભૂસાબના કદમ બોસ થયા અને ભૂસાબના પાસે બેસીને પોતાની દુઃખની કહાની શરૂ કરી. હવે એકદમ આમ પરેશાન થઈ ગયું કે કહ્યું હતું કે બેન ભૂસાહેબાની ઠીક નથી ને કેમ. તો મેં આમ ગયો, આમ જવા નીકળાવ બેનને કહું કે બેન આવી જાય. તો જે મંદિર દેખો તો મારી આંખમાં આંસુ આવી ગયું. वो બેન કદમ મુબારક પાસે બેસીને આખી પોતાની દુઃખની કહાની કહી રહ્યા છે, वो રોઈ રહ્યા છે જિકર કરતા કરતા, અને ભૂસાહેબાની બી આંખમાં આંસુ છે.